વાઇબ્રન્ટ સમિટમાં આજે શું ખાસ રહ્યું છે? જી જર્ના બીજા દિવસે આપણે ખાસ કરીને આજે 13 સ્ટેટ અને કન્ટ્રી સેમિનાર યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને 7 અલગ અલગ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનને પણ અહીંયા સેમિનાર આજે મહાત્મા મંદિર ખાતે યોજ્યા હતા. આ સાથે સાથે કુલ આજે મળીને કુલ 33,000 કરોડના MOU સાઇન કરવામાં આવ્યા છે અને ગઈકાલે પણ ડીપી વર્લ્ડ દ્વારા 25,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માટેનું એક MOU કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે આજે ખાસ ફોકસ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી પર રહ્યું છે, જ્યાં આજના એના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર હતા. ત્યાં સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા. એની હાજરીમાં જે કોરિયન કંપની સિમટેક કંપની છે, જે PCB ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને 1250 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટેનું MOU કર્યું છે, જેના માટે લેન્ડ સાણંદમાં આપવામાં આવી છે. એટલે સાણંદમાં કુલ 2 સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. એક તો માઇક્રોન દ્વારા પહેલેથી ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે એમનું કામકાજ કન્સ્ટ્રક્શનનું શરૂ થઈ ગયું છે ને, અને પછી સાથે સાથે હવે સિમટેક દ્વારા પણ બીજું ઇન્વેસ્ટમેન્ટનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે બીજા ઈ-કોમર્સને લઈને એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. સાથે સાથે પોર્ટ સિટી ડેવલપમેન્ટના આધાર સેમિનાર યોજાયો હતો, જેમાં અમૃતકાલને ધ્યાનમાં રાખીને એક વિઝન ડોક્યુમેન્ટ પર રજૂ કરવામાં આવ્યું હતું, ને જેમાં 5 MOU કરવામાં આવ્યા. કુલ 11,300 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા હતા. આ સાથે સાથે ઇન્ડસ્ટ્રી 4.0માં શું સ્કિલ ડેવલપમેન્ટ જરૂર છે તેના સંદર્ભે એક સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં 14 અલગ અલગ કંપની દ્વારા ગુજરાત સરકાર હેઠળ ચાલી રહેલી કૌશલ્ય શિક્ષણ યુનિવર્સિટીનું સાથે એક કરાર કર્યો છે, જેમાં અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરવામાં આવે, એના માટે એક વર્કફોર્સ તૈયાર કરવામાં આવે, એના માટેનું એક MOU કર્યા છે. જેમાં ખાસ કરીને માઇક્રોન જેવી કંપની છે, આર્સેલર મિત્તલ છે, L&T, IBM, બોશ ઇન્ડિયા, એ બધા અલગ અલગ સહિત કુલ 14 કંપનીઓએ આ કરાર કર્યો છે, જેનાથી સ્કિલ ડેવલપમેન્ટ ઊભું કરી શકવામાં આવે. આ સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે એક MOU કરવામાં આવ્યું છે. સાથે સાથે ગિફ્ટ સિટીમાં એક કાર્યક્રમ હતો, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. આ સાથે સાથે ગિફ્ટ સિટીમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા પણ એક સોવરેન ફંડ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત નોલેજ સોસાયટી અને ઇનસ્પેસ વચ્ચે એક MOU કરવામાં આવ્યું છે, જેના થકી એક ટેલેન્ટ ડેવલપમેન્ટ માટેનું કામ કરવામાં આવે. આ સાથે સાથે રિન્યુએબલ એનર્જી પણ એક ગુજરાત સરકારનો ખાસ ફોકસનો એરિયા છે, કારણ કે ગુજરાતમાં દરિયાઈ વિસ્તારની સાથે સાથે સોલાર એનર્જી પર પણ ખાસ જોર આપવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે તે સેમિનારમાં પણ એક 17,200 કરોડના MOU સાઇન કરવામાં આવ્યા છે. આ સાથે સાથે એક સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાયો છે, અને સાથે સાથે 2 દિવસમાં કુલ 1000થી વધુ B2G અને B2B બેઠકો કરવામાં આવી છે. આ સાથે સાથે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ સેમિનાર યોજાયો, જેમાં કુલ 8 MOU થયા અને કુલ એની રકમ 3300 કરોડની આસપાસની રહી છે. તો કુલ જોવા જઈએ તો બીજા દિવસે પણ ખાસ ફોકસ તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી પર રહ્યો, પણ ગુજરાત સરકારનું ખાસ ફોકસ રિન્યુએબલ પર છે, પોર્ટ સિટી ડેવલપમેન્ટ પર છે, અને ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ આધારે કઈ ઇન્ડસ્ટ્રીમાં કઈ પ્રકાર સ્કિલ ડેવલપ થાય તેના ઉપર ખાસ જોર આપવામાં આવ્યું છે.